લિવિંગ પાર્ટનરને ચેતવતી સુરતની ઘટના. પ્રેમ કરીને પછતાઈ પરિણીતા. પ્રેમી નીકળ્યો કળિયુગી બાપ. જેણે પણ આ કહાની સાંભળી તે હચમચી ગયો. સુરતથી એક વિચિત્ર ઘટના સામે આવી છે, જેમાં એક સ્ત્રી એક યુવક પર આંધળો વિશ્વાસ કરી બેસે છે. બધું જ છોડી, ઘર છોડી તેના પર ભરોસો કરે છે અને યુવક સાથે રહેવા લાગે છે. પરંતુ ત્યારબાદ અચાનક જ કંઈક એવું થાય છે કે તેની આંખો ખુલી રહી જાય છે અને આ ઘટનાની કહાની સાંભળીને સૌ કોઈ હચમચી જાય છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટુડેઝ ક્રાઇમ સ્ટોરી અને આપની સાથે હું છું સૌમ્ય. સમગ્ર ઘટનાની વાત કરીએ, પરંતુ તે પહેલાં આપણે લઈ જઈએ ફ્લેશબેકમાં. વાત થઈ રહી છે વર્ષ 2020ની. સુરતના લિંબાયત ખાતે રહેતી 28 વર્ષીય યુવતીના લગ્ન 2020માં યુપી ખાતે થયા. તે સમયે તેના પતિના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હતા. બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા અને તે જ સમયે યુવતીની મિત્રતા સોશિયલ મીડિયાના મારફતે દીપક ત્રિપાઠી સાથે થઈ. જે બાદ ડિસેમ્બર 2021માં યુપીમાં પરિણીતા એકલી હતી. તે સમયે દીપક તેના ઘરે આવે છે, યુવતીને લગ્ન કરવાની લાલચ આપે છે અને વિશ્વાસમાં લે છે. પરિણીતા આ યુવાન પર આંધળો વિશ્વાસ કરી બેઠે છે અને સાસરીમાંથી આ યુવક આને ભગાડીને યુપીથી સુરત લઈ આવે છે. વર્ષ 2021નો સમય થયો. બંને સુરતમાં લિવિંગમાં રહેતા હતા. લગ્ન કરવાની લાલચ સતત આ યુવક 2 વર્ષ સુધી પ્રેમિકાને આપતો રહ્યો. આ કપલ સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા હતા. તે સમયે યુવતી ગર્ભવતી થઈ અને આ જ સમયે યુવતીએ બાળકીને જન્મ આપ્યો. પણ આ વાત તેના પાર્ટનર દીપકને ન ગમી. મગજમાં જુનૂન સવાર હતો અને ઠાની લીધું હતું કે બાળકીને હું મારી પાસે નહીં જ રાખું. અને એક દિવસ જ્યારે આ બાળકી 6 મહિનાની હતી ત્યારે આ બાળકીને 7,000માં જુનેદ શેખ નામના શખ્સને કળિયુગી બાપે વેચી દીધી અને ઘરે આવી યુવતીને ધમકાવવા લાગ્યો અને કહી દીધું કે આ બાળકી મારી છે, તેનો શું પુરાવો છે. આ વાત કહેતા જ તેણે પરિણીતાને છોડી દીધી અને ઘર છોડી જતો રહ્યો. આ વાતનો યુવતીને આઘાત લાગ્યો અને તાત્કાલિક ગોડાદરા પોલીસ મથકે તેઓ પહોંચી ગઈ અને સમગ્ર હકીકત તેણે પોલીસ સમક્ષ કહી. આ જાણીને પોલીસ પણ હચમચી ગઈ. ગોડાદરામાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમને એક વ્યક્તિએ એમની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો અને અવારનવાર આવા શારીરિક સંબંધ બાંધ્યા બાદ જ્યારે એમને બેનને ગર્ભ રહી ગયો હતો અને એમને જ્યારે બાળક તરીકે એક દીકરીનો જન્મ થયો હતો ત્યારે જે વ્યક્તિ એમની સાથે રહેતો હતો અને અવારનવાર એની સાથે આ રીતના શારીરિક શોષણ કરતો હતો, એણે આ દીકરીને અપનાવવાની મનાઈ કરી દીધી હતી અને ત્યારબાદ વારંવાર એ લોકો સાથે મારઝૂડ કરતો હતો. અને ત્યારબાદ આ જે દીકરી હતી નાની, એને એ વ્યક્તિએ પોતાના જ એક મિત્ર એને વેચી નાખવા માટે વારંવાર બેનને દબાણ કરતો હતો અને છેવટે એકવાર આ દીકરી વેચી દીધી હતી અને એ પ્રકારની ફરિયાદ આ બેને આવીને નોંધાવી હતી. આ બેનના મેરેજ અગાઉ પહેલાં થઈ ચૂક્યા હતા, પરંતુ તેના સાસરામાંથી તેઓ આ ભાઈના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાંથી તેઓ અહીંયા આવી ગયા હતા. આ મુજબની ફરિયાદ તેઓ પોલીસને નોંધાવી છે. પોલીસે આ બનાવ અનુસંધાને IPC 376, 370 વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો નોંધ્યો છે અને જે બંને આરોપીઓ છે કે જે વ્યક્તિ કે જેણે એમની બેનની સાથે દુષ્કર્મ કર્યું હતું અને જેના થકી એમને ગર્ભ રહી ગયો હતો, એ અને જે આ બાળકીને ખરીદનાર વ્યક્તિ હતો, એ બંનેની પોલીસ તપાસ કરી રહેલ છે અને કાયદેસરની કાર્યવાહી આગળ કરવામાં આવશે. શહેરમાં માત્ર 7,000 રૂપિયા પ્રેમિકાની 6 માસની બાળકીને વેચી પ્રેમી ફરાર થઈ જતા હવે ખળબળાટ મચી ગયો છે. હાલ પ્રેમિકાની ફરિયાદના આધારે આરોપી દીપક ત્રિપાઠી અને જુનેદ શેખને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક. તો આજની ક્રાઇમ સ્ટોરીમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. સાવધાન રહો, સતર્ક રહો ગુજરાત. નમસ્કાર.